राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है अपना नेहड़ा में भाई। આપણે આવી ગયા નેહડે ટોલી છોડાવવા અને પછી જવું છે આપણે પાણાવારી હલર લેવા। ટોલી અહીં રાખી દઈ અને હલરની જગ્યા રાખી છે વચમાં। હમણાં તો બસ વાડીમાં જ ચાલુ થાય ને વાડીમાં જ બંધ એવી હાલત છે અને ઠાર જાકર આવે છે બહુ, પણ નેહડાનો ડૂચો તોય સારો રહે પાણાવારી કરતાં। પાણાવારીનોય નામી જ થયો છે, બીક હતી કે હાવ કાળો થાય એવો નહોતો થયો, પણ હવે ઢેગલામાં છે ને ઘાર હતો એટલે બટાહે જ ખરો જ થોડા જાજો। હાલો તો જો રાજુભાઈ ઊંટું ભરાવી દીધું છે, ટોલી છોડાવી નાખીને પછી ભાગી હલર લઈ આવી। પાછું વળી ત્યાં ચીપીઓ લેવા જવું જો ઓલી તાલપત્રીને છે અને કાંધાની બેગ ભારી જેટલું થયું ને એ આપણે એમાં નાખી તાલપત્રીમાં અહીં લઈ લઉં અને વાડીથી એક ભર અહીં લઈ આવ્યા હતા। હજી એક બે ડબકા થાય ઝીણા ઝીણા એ અહીં લઈ લઉં આપણે, એટલે નોખું નોખું કાઢવું નહીં। હાલો ઉતાવળની છે ને કોઈ વાત જ રહેવા જોઈએ, આવી ઉતાવળ છે। ધીરે ધીરે હરાડે કરી બધું બપોર પછી હલર ચાલુ કરવું છે। અને માઇક આપણે ઓલું મંગાવ્યું હતું ને એ હજી મેં મોકલાવ્યું નથી, પણ મોકલાવવાનું છે। એ બહુ મજા આવે એવું મને લાગતું નથી, બાકી તો હવે જોઈએ આગળ બીજું આપણે વિચારી કંઈક ફ્રી થાય ને તો। 1 મિનિટનો ટાઈમ નથી મળતો। એક મોટર કાલે બાપુ બંધવીને લઈ આવ્યા વાયુવારી ન્યારવારી મોટી મોટર હજી કાઢવાની છે અને સવારમાં આપણે ઝીણકી મોટર પાણી પીવા માટે જે ઉપયોગ કરીએ ને નદી કાંઠે ન્યારમાં છે એની ટ્રાય કરી પણ એ ઉપડી નહીં। ચેક કરવાનું વેરું નથી હું વાંધો છે એ જોઈએ। હાલો અહીંયા વહેલા ફ્રી થઈ જાય ને બપોર પહેલાં તો પછી એને ચેક કરવી જો હે। ટોલી છોડાવી નાખી, ટોલી છોડાવી અઘરી છે, આના માપદંડ બધા હે ને છેલ્લો હોલ છે રાજુ। હાલો ફટાફટ ટોલી છોડાવી લઈ, હલર લઈ આવી, ચીપીઓ લઈ આવી। બાયુને વારચોર કરવાનું હોય તો સોનલ ભેગા આવે છે, એવા માર્ગે ઊભા હે જો સામે, એને લેતા જઈએ ને વારચોર કરી લઈએ ને પછી અમે ચીપીઓ લેવા જાઉં તો ચીપીઓ ઉપર બધું રહી જાય। હાલો ભાઈ જો પાણાવારી આવી ગયા છે ને આપણે આજ ખેરે કાંધું એટલું થયું, ખાલી એકાથી બે ભારી થાય ને એટલું જ છે કાંધું જો, બીજે ક્યાંય છે નહીં, ભૂકો જ છે બધો ને। હવે થોડું ઘણું વારસોર કરવી, કણવારી ધૂળ છે ને બેકલો અહીંયા એ લઈ જવાની થાય છે, કણ બહુ છે એમાં। હાલો ભાઈ હમણાં વળી ફોન ઉપર ફોન ચાલુ રહે છે, હલર જોડાવીને લઈ જવાનું છે, એ વ્હીલ ચડાવી લઈ અને ગોપાલીઓ દેખા ભેગો આવી ગયો ને વ્હીલ ઘુમરાવે છે જો। આપણે પાણાવારીયાથી હલર લઈ અને આવી ગયા ઘેરે, ગાડીનો મેળ હતો નહીં ને તે ચા પીવા। બાપુ ગયા ગામમાં હજી આવ્યા નથી, હાલે હે જો ટેસડા ચા વગર ચેન પડે નહીં। કિની કીધું તો કોમેન્ટ કરીને રાજુભાઈ માટે એ કે ખાસ કોમેન્ટ, ચા વિના ચેન પડે નહીં બસ એટલે। હા એટલે જ હવે તું ગાઈ ને કઈ લાખું ગીત વધારે એને કે બોલવું જોઈએ એની તો ખબર છે મને। મેં તો પી લીધો ભાઈ, પછી યાદ આવ્યું વિડીયો બનાવતા ભૂલી ગયા આપણે। હવે પાણાવારીએ જવું હે ચીપીઓ લેવા અને થોડુંક કાંધું હે બેક ફાટડી એ ભરી આવી અને સોનલની આ વીણે હે પડથારો આપણે જે ઓલું પાયથરું ને બધામાં એ બાકી એક મારે કે કામ પડે તો આવું, બા કંઈ ગયો ધૂપ દીપ કરે હાલો જોઈએ આપણે। આજે હજુ નવરાત્રી થઈ ગઈ ચાલુ કાં બા? આપણે દીવો અખંડ બોઈ ને, હા વરસનો બોઈ, દીવો બીજો બોઈ લીધો ઓલાઈ જાય ને તો વાંધો ના આવે। ઠીક આવે અડારીમાં બીજો બોઈ હતો ને। અને અહીંયા છોકરાઓના ત્રણેના ગરબા ભાઈ। હવે આપણે આપણા કામ ઉપર વહી જાય। હાચીનું લઈ કંઈક ઘી લઈ જવાનું કીધું પણ ભૂલી ગયું પાછું, પાણાવારી કરે મજૂરી એને કંઈક દીવા બહુ જ હોતું હે। ચા પાણી પી લીધા ને હવે રાજુભાઈ ને બા તબે ગયા હે પાણાવારી ને મારે જવું હે ટ્રેક્ટર લઈ, પણ જરાક મોટર ચેક કરી લઉં કે શું વાંધો છે ને એ પછી આપણે અહીંના ડબકા કાલ એક ભર ભર્યો હતો, વધારે નથી ભરાણું, હજી બે ઝીણા ઝીણા ડબકા થાય આપણે અહીંયા જે ઉપાડીને 39 એના, તો એ માંડવી વાં હજી પુગાડવાની છે। અને વાતાવરણ એવું ઘાર્યું છે ને કે આપણે એમ થાય કે અટાણમાં આને છે ને બપોર સુધી તો બોલાવાય જ નહીં એટલું બધું છે। અને એક ભાઈની કોમેન્ટ હતી તમારું એ કે મશીન 10નું છે પણ એ કે દબાઈ છે બહુ। મારા ભાઈ પાણી કદાચ નીચો હોય ને તો રાડામાંથી પાણી નીકળે, આવી હાલતમાં હલર હાલે એ તો દબાવવાનું જ છે। તો એ કાલ તો હજી કંઈક હરાડે આવ્યું, પરમદી તમારી જે કોમેન્ટ હતી ને એમાં તમે સાચા હો, ધુવાડાના ગરગોટ જ કાઢ્યા, એટલે એવી હાલત છે। અને
જો અહીંયા મારે એક શેડો બરલ હે એ હાંધી લઉં અને લાઇટ હે નહીં ન કરતાં હું મોટર ચાલુ કરી દેત. આપણે પીવાનું પાણી ઓછું થઈ ગયું હે એટલે એવું છે ને. એક લીલાધરભાઈ ફળદુની કોમેન્ટ હતી, ભાઈ હું મારા કામમાંથી અટાણે તમને જવાબ દઉં હું અને તમે કહો છો કે તમે જવાબ નથી દેતા. મારા વાલા અટાણે આ ભીડ એવી છે ને, આ વિડીયો બનાવું ને એ જ મારા માટે તો ખરેખર બહુ અટાણે એવી ભીડ છે. સવારે વહેલું ઉઠવાનું, સાંજે મોડું સૂવાનું, બપોરે જપવાનું બિલકુલ નામ નથી. અને એક બાજુ મજૂરનું ટેન્શન. અને મજૂર એક ભાઈ પૂછતા હતા કે મજૂરી કે ઉજ્જૈનના હે કે ભાઈ મેં કંઈ પૂછ્યું નથી. અને એક આપણે ઉષાભાઈને કીધું અટાણે ભીડના ટાઈમમાં કોમેન્ટના જવાબ ના દેવાય તો કંઈ વાંધો નહીં. એટલે આવી રીતના સમજો. અને બાકી તમારા સવાલ હે ને તો તમને લખીને જવાબ એનો વહેલો કે મોડો મળી જાય જો વિડીયામાં નહીં દઉં ને તો. અને નકર વિડીયામાં કહીને દઈ દઈશ તમને. કોમેન્ટ હતી એક ભાઈની કે ચીપિયો દેખાડો, 2-3 દિવસથી ભાઈ કહેતા હતા ને હું ભૂલી જતો હતો. એટલે આવી ભીડમાં એ બધું થાય, ભૂલાઈ જાય. પણ કાલનો વિડીયો તમે જોયો હે, એમાં ચીપિયો આપણો બતાવેલો હે. ના જોયો હોય તો જોઈ લેજો ને. બાકી હાલો હવે મારે ઉતાવળ હે, પાણાવારીએ જવું છે ને. હું જરાક જો અહીંયા શેડો એક ભરી ગયો ને, હાંધી લઉં. આવા હાંધા હલાડી કરવા પડે હે. અને અમે વયા જાઉં એટલે ઘેરે કોઈ છે નહીં, વરી પાછું અટકી રહે. લાઇટ નથી ને કદાચ મોટર ચાલુ કરતો જ હજી ક્યાંય દેખાતી નથી લાઇટ. પણ બાપુને કદાચ આવીએ તો બાપુ ચાલુ કરી લે, બાયુને કહેતો જાય. આપણે પાણાવારી આવી ગયા અને રામભાઈને છોકરા જો ગરમી કેવી હશે વિચાર કરો જાય. સટિયા બટિયા નથી પહેરે, એમને રખડે. હું આવ્યો હું પાણી ભરવા. હવે અહીંયા કામ ખાલી છે 15-20 મિનિટનું, તો પડથારાના ડેડવા વીણાઈ જાય ને પછી ભાગી ઓલા ભરિયા પુગાડવા હાટું. અને જો અહીંયા કાકાને મોટર ચાલુ થઈ ગઈ છે, પાણી ભરી લઉં. સિંગલ ફેસની મોટર છે એ. અહીંયા 2 નિયાર છે કાકાને. પણ બહુ પાણી ના થાય અમારે આ જમીનમાં છે ને. સિઝન પૂરતું હાલે, બહુ તો ચોમાસા પૂરતું પાણી હાલે, એથી વધારે ના થાય. અહીં વાવે છે પણ અત્યારે હાલી જાય. શિયાળે પછી ઉલારા ભરવા પડે. હાલો જો આપણું કામ થઈ ગયું છે. બપોર આગળ બંધ ના કરતો, મારે પીવું છે. હાલો ભાઈ પાણી ભરી લીધું. અને રામભાઈને છે ને અહીંયા જે મજૂર છે ને કાકાનો, એને આ માતાજીના નોરતા ચાલુ થયા ને, તો હું તમને જો આ ભીડમાં એ બધું કહેતા ભૂલી જાઉં છું, કેમ કે ટાઈમ મળતો નથી ને એટલે મગજ કંઈ કામ નથી કરતો. આજે નવરાત્રિનું પાવન પર્વ ચાલુ થઈ ગયું છે, તો બધાને હેપી નવરાત્રિ. અને હું આવ્યો હું અહીંયા ટૂંકમાં પાણી ભરવા. અને રામભાઈને ઓલું દિવેલ માટે ઘી જોતું હતું ને, તે ઘી દેવા. તો ઘી એના ઠામમાં ખાલી કરી દઉં અને પછી આપણે જઈએ. હાલો એને જાય બા થઈ ગયું ને શોખું હવે. હા તો હાલો ભાઈ, બાને ટ્રેક્ટરનો શોખ બહુ, ગાડીમાં પડવાનું બીક લાગે. આ બાજુથી ચડી જાવ, જ્યાં પગું હોય. આને ઘેરે જ લઈ જવું ને બા મોટલાને. ઉકલે તો વીણજો ને, નકર દોવા દે ને. કઈ નહીં, પીડું ના રહે કઈ નહીં, ભેહું દઈ દેજો. કપાહિયા હાટે 2 ઓછા દેવા. હાલો જો અહીં ઘેરે ભરવાનું ચાલુ કરી દીધું. 12 જેવો ટાઈમ થયો છે. વાં 2 ડબકા થાય પુગાડ દઈ તો અહીંયા નોખો લટાકો ના રહીએ. ભાઈ પહોંચાડી દીધું, ઉલારી નાખ્યો ને. વરી પાછો તમને ચીપિયો દેખાડી દઉં, કોઈને અધૂરું રહી ગયું હોય મનમાં, તો આ આપણો ચીપિયો છે જો આ ટાઈપનો. ને બાકી હાલો હવે આપણે કરી અને ફોરવાનું કામ. આમાં ઘાર ઉડીએ જ નહીં, કોઈ હિસાબે નહીં ઉડે, પણ આસું ફોરાઈ જાય તો કંઈક હવા ખાઈ જાય. રાજુભાઈ બરાબર ને? હા તો અટાણે ટાઈમ થયો છે 1 વાગવા જાય છે મિત્રો. આમાં તમને ક્યાં દેખાય વાદરાને, હું 2 દેખાઉં. 1 વાગ્યો છે, 12:52 થઈ છે. અને આપણે વાડીની તેવી આયરું હતી ટૂંકી કટકીમાં, એમાંથી 2 ભર થયા. એક અહીં ફોરલ છે કાલનો અને એક આ વાર્તા પૂરી. હાલો ભાઈ બપોરા કરી લઈ. 1:30 વાગી ગયો છે. ખાલી એમ થાય 5-10 મિનિટનો ટાઈમ છે અમારી પાસે. હાલો જેને બપોરા કરવા આવી જાવ, જે રહે આથી લઈ લઈ. બાકીના બધા આરામ કરે છે. હાલો ભાઈ હલર ચાલુ કરી દીધું. જો આગળ ચા પીને પાછું બપોરનું આમ તો ચાલુ છે. લગભગ 8 વાગે ચાલુ કર્યું હતું. નેહડાના માલ ને રાજુભાઈ કે માવો ખાઈ મોટા જ હપી. રાજીયાને કામ બનાવીને ખાઈ નાખી. હાલો 1.5 કલાક જેવું આંક્યું, પછી ચા પાણી પીધા ને હવે પાછું ચાલુ કર્યું છે. મોજ આવે ચલા
ट्रैक्टर में नहीं बैठना है। हालो राजूभाई जाए है पानी भरवा मंदिरे। मंदिरे थी भरी आवी के? हाँ जय आव। हाँ राजूभाई बाइक में भोળાનાથના દર્શન હે ને જાય જો ભલે મંદિર માં ના જત કઈ નહીં, ખાલી તો ત્યાં આંગણામાં જઈ આવી ને તો હાલી જાય। હાલો ભાઈ મારે ઓલો ભર હે ને ભરવાનો હે, અધૂરો હે, ધીરે ધીરે ભરી લઉં અને કરી દઈ। હાલો સાંજ સુધી ધીરે ધીરે ચાલુ। અને આપણી જો વાડીના 2 ભર લઈ આવ્યા નહીં તો હાવ કાળું મહ જેવું હે। હાલો ભાઈ ટ્રેક્ટર ભરી લીધું હે ને, હવે જો લગભગ 8 જેવો ટાઈમ થયો છે ઘરે જવાનું। હવે વેત આવે છે, હજી પાછું ઝાટકો ચાલુ કરવા ધક્કો થાય। હાલો ભાઈ જો આપણે પુગાડ્યો છે ઘેરે। હવે આ બધું ફરી એમ નથી મારતું, મોહ એમ થઈ ગઈ બહુ। ચલા ચલા નંબર 1 કોઈ નાઈ ધોઈ અને નેહડે આવ્યું। હું નેહડે છે તો કંઈ નહીં, બધું આપણે લઈ તો ગયા છે, પણ ભૂંડડાનો ત્રાસ તો બહુ છે જ। તો ઝાટકો ચાલુ કરી દીધો છે અને માંડવી બધી અહીંયા કંઈ છે જ નહીં, બધી ઘરે પહોંચી ગઈ છે। અને આપણે 2 દિવસથી નવરાત્રિની શુભકામનાઓની કોમેન્ટો ચાલુ થઈ ગયું છે, તો બધાને હેપી નવરાત્રિ। આપણે પણ માતાજીને પ્રાર્થના કરી કે આપણા બધા વ્યુઅરને માથે માતાજીનો સદાય હાથ રહીએ એવી માં અંબા અને માં ભગવતીને પ્રાર્થના। અને બધાને ફરી ફરીને હેપી નવરાત્રિ। તો હાલો ખેતરે અંધારે વિડીયો બહુ શૂટતા થાય નહીં, પણ એન્ડ કરવા માટે થઈને મેં ચાલુ કર્યો છે। માઇકજી ઓલા ભાઈ મંગાવ્યું હતું ને, માઇક દેવા જાઉં હું ગામમાં, માતાજીની ઈચ્છા છે કે દર્શન કરી જા, તો આપણે જવાનું થયું। તો હાલો હું જો આ માઇક પાછું દેતો આવું ગામમાં। એ ભાઈ સવારે જાહે ને ખંભાળીએ ત્યાં લેતા જાહે, અને કદાચ આપણે આનાથી પણ કોઈ બીજી જાત સારી લાગીએ તો આપણે મંગાવ્યું। હજી અત્યારે હું ભીડમાં છું એટલે અટાણે કંઈ સેટિંગ છે નહીં, ક્યું માઇક સારું આવે। કોઈને આઈડિયા હોય તો કહેજો। તમે કોઈના પણ બીજાના વિડીયો જોતા હોય ને, એ ભાઈ પાસે કેવું માઇક છે, કઈ કંપનીનું છે, કેવો અવાજ છે, એ કોઈ જાણતા હોય તો તમે પૂછીને પણ મને કહેજો ક્યું માઇક લેવું બેસ્ટ રહે આપણા માટે। તો માઇક લેવું છે, પણ આ માઇકમાં અવાજ બહુ પરફેક્ટ મને નથી લાગતો। તો સારું હાલો મિત્રો, તો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ। ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો। રામ રામ, હેપી નવરાત્રિ।